બાગાયતમાં ખાસ કરીને જીવામૃતની ખૂબ ખાસિયત હોય છે અને જીવામૃત કઈ રીતે બને, બેક્ટેરિયા કઈ રીતે એમની અંદર ભેળવે ને શું છે પ્રોસેસ, આવો જાણીએ ખેડૂતો પાસેથી. કઈ રીતે આને આખું આ બનાવેલું કે તૈયાર આવે? ના, આ જે બેગ તૈયાર આવે એની અંદર, હા, એની અંદર પહેલાં તો આપણે પાણી ભરવાનું આવે 10 બેરલ સુધી. આની અંદર 10 થી 15 બેરલ એવી નાની મોટી બેગો આવે. આ બેગ કેટલા બેરલની છે? આ છે 15 બેરલની. 15 બેરલ? હા. અને એની અંદર એક બેરલની અંદર 4 કિલો ભાત, 3 કિલો ગોળ, પછી 10 કિલો છાણ, 10 લીટર ગૌમૂત્ર, એ બધું નાખી અને આની અંદર એક બેરલે આટલી વસ્તુ નાખવાની આવે. એક બેરલ? હા. અને બેક્ટેરિયા નાખવાના આવે. હા, કમ્પોસ્ટના બેક્ટેરિયા. એટલે એ આ પહેલી વખત જ્યારે બેગ ભરીએ તો આની 45 દિવસે આ બેગ તૈયાર થાય. પછી તમે દર વખતે એક બેરલ નાખો અને એક બેરલ ત્યાંથી બારું કાઢવાનું, અને એ બેરલ આ જગ્યાએથી આપણે બારું અહીંથી આપણે નાખવાનું થાય ઉપરથી. પછી એને હલાવવાનું કે એવું કંઈ નહીં? હા, એને ઉપર. પછી આની અંદર જે જીવાતું હોય એ બધું ન્યા રહેતી હોય અને આગળથી તૈયાર માલ થઈ અને અહીં નીકળે. અહીં નીકળે એટલે આપણે આને ટપકમાં ચડાવવાનું થાય. એટલે ટપકમાં ચડાવે એટલે આખા ભાગમાં વહી જાય. અચ્છા, એ રીતનું હોય છે. ડ્રીપ સ્વરૂપે આપવાનું, અહીંયા પ્રવાહી સ્વરૂપે આવે. હા, પ્રવાહી સ્વરૂપે આવે. બીજા મોલમાં પાવું હોય તો પાવી શકીએ. હા, બીજી ખેતીની અંદર દરેક મોલની અંદર. એવું નથી આ બાગાયતમાં જ આ ટ્યુબ કામ આવે? માની લો કે જીરું વાયું હોય તો કામ આવે, કપાસ વાયો હોય તો કામ આવે, તો ચાલે. અને દોરિયામાં બેલર મૂકી અને ચકલે આપી શકીએ એ રીતે. અને ખાસ કરીને તમે કીધું કે આની કિંમત કેટલી થતી છે આ બેગની? આ 20,000 રૂપિયા. 20,000 રૂપિયામાં ટ્યુબ આવે? હા, ટ્યુબ. અને આની આયુષ્ય આમ અંદાજે કંઈક ગેરંટી વોરંટી આપતા હશે કે શું તમને? હા, આયુષ્યમાં તો હવે આની કોઈ આપણને ગેરંટી આપી છે? અને માન લો કે આ બે ટ્યુબ છે એ તડકે કે છાયા રાખવું કે એનું કોઈ એવું નહીં? ના, એવું કંઈ નહીં. એ લોકો ગેરંટી એક આપે કે હાંધો ખુલી જાય તો એ લોકો બદલાઈ આપે છે. અને આના ઉપર સૂર્યપ્રકાશ આવવો જોઈએ? હા, આવે તો ચાલે, ન આવે તો ચાલે. અને બેક્ટેરિયા આ શેનો પાઇપ ગોઠવો છે? એ એર માટેનો, હવા લેવા માટેનો. વધારે હે ને, હજી તો આ તો અડધી જ છે, ફૂલાય ને એટલે જાજી લેવું મોટી થઈ જાય. હા, એટલે પછી આની અંદર હવા નીકળતી જાય. વધારે ફૂલાય ને એટલે પેક થાય તો ફાટી જવાનો પ્રશ્ન બને. એના હિસાબે આ રાખ્યું છે. એ પાણી અંદર બુડારી નાખો ને, પ્રેશર વધારે થાય તો હાથે બરબડી થઈને હવા બહાર નીકળી જાય. જરૂર જીવાત પડી જાય. અચ્છા, જીવાત અંદર ન જવી જોઈએ, એર ન જવું. હા. અને ઓલી સાઈડ થી બંધ રાખવાનું, બહારની હવા અંદર ન જવી જોઈએ. અંદરથી બહાર નીકળી શકે, પાણીમાં હોય એટલે બરબડિયા થઈને બહાર આવી શકે. બહારની હવા અંદર, બહારના જીવાણુ અંદર ન જવા જોઈએ બીજા વધારાના, બગડી જાય. અને આનાથી ફાયદો શું થાય? માની લ્યો કે આપણે દાડમ ને કે પઈ, આનાથી ફાયદો જેમ દેશી ખાતર જેમ ગણ કરે એવું આ ગણ કરે. દેશી ખાતર? હા, સાણિયું ખાતર કામ કરે, એથી વિશેષ કામ કરે આ. એટલે માની લ્યો કોઈ પણ વાયો હોય, કપાસ, મગફળી કે દાડમ હોય, જામફળ હોય, ચીકુ બગીચા હોય, ગમે એને ટૂંકમાં કામ આવે. દરેકમાં કામ લાગે. કાર્બન કાઢીએ કે એટલા માટે. અને આવા ખેડૂતોએ લેવી જોઈએ, એની શું તમે સલાહ આપશો? માની લો કે અન્ય ખેડૂતોએ આને રાખવી જોઈએ જેથી કરીને આ ફાયદો થાય? એમ રાખવી જોઈએ, સારામાં સારું. ખાતરના ગ્રેડ ઘણા નીકળી જાય આના હિસાબે. ઓલા સોલેબલ ખાતર આપણે ચડાવે ને એ મૂંઘા ઘણા પડે, અને એના હિસાબે આ પાવ ને તો એનો ફાયદો થાય. આનાથી ફાયદો થાય? એમ? હા, ફાયદો થાય. અને ઓલામાં હે ને ઓછામાં ઓછું એમાં સોલેબલ ખાતર ચડાવે ને 1500 થી 2000 નો ખર્ચો લાગે એક વખતમાં. આ રહ્યું 200 રૂપિયામાં થઈ જાય. તો ઘણો બધો ફાયદો કહેવાય. આવો ફાયદો થાય. કારણ કે 1500 થી 2000 માં જે થતું કામ, માની લો કે તમે કહો 200 રૂપિયામાં થાય તો 200 રૂપિયામાં એક બેલર કાઢવું એટલે એટલો ખર્ચો લાગેલો. અને માની લો કે અત્યારે આપણે બીજું જે રાસાયણિક ખાતરો નાખતા હોય બીજી ખેતીમાં, માની લો જીરામાં એમાં જો આ પાય તો ફાયદો થાય ને? હા, ફાયદો થાય. એટલે ખેડૂત મિત્રો, જે આ તમે જોઈ છે એ ટ્યુબ છે, અને આ 15 બેરલની ટ્યુબ છે. 15 બેરલની ટ્યુબમાં જે કાંઈ આ જીવામૃત બનાવવા માટે જે આગળની પ્રોસિજર જોઈ તમે વિડીયોમાં, એ બનાવી અને એમાં નાખી દો એટલે આ કેટલા દિવસે તૈયાર થાય મૂર્તો? 45 દિવસે આ ટ્યુબમાં ઓટોમેટિકલી એક બેરલ જેટલો નાખીએ માલ, અને 15 બેરલ ભરી દઈએ, પછી એક બેરલ નવું નાખવાનું, ઓલી સાઈડ એક બેરલ નીકળી જાય. અને આની પ્રોસિજર સાયકલ છે, જેથી કરીને બાગાયત ઉપરાંત જે અત્યારે કોઈ પણ બીજી ખેતી કરતા હોય, શિયાળું હોય, ઉનાળું હોય કે ચોમાસુમાં, ખાસ કરીને વાત કરીએ તો મગફળી હોય, કપાસ હોય, જીરું હોય, તલ હોય
કે અન્ય કોઈ પણ ખેતી કરતા હોય ખેડૂતો માટે આ લાભદાયક છે. અને આવા જ વિડીયો જોવા માટે નજર હળવદને હજુ સુધી તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કર્યો તો સૌથી પહેલાં એ કરો, જેથી કરીને આવા જ અવનવો વિડીયો અને ખેડૂતોને લગતી માહિતી તમને અહીંયા જોવા મળશે. સાથે જ હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હોય કે હળવદ વિસ્તારમાં આજુબાજુ બનતી ઘટના હોય તમારા મોબાઈલમાં આસાનીથી મળી રહે તે માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મને આપશો રજા. નમસ્કાર મિત્રો.